નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકા વિકાસ અધિકારીને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર। લખતર તાલુકામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂતોના પ્રશ્નો બાબતે લડત આપી રહી છે, ત્યારે ગત આજે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીને આવેદન આપી રજૂઆત કરાઈ છે। આવેદનમાં જણાવ્યા મુજબ ગત વર્ષેમાં પાક નુકસાનીની સહાય ચૂકવવા બાબતે લખતર તાલુકાના કુલ કેટલા ખેડૂતોએ સહાય ચૂકવવા બાબતે અરજીઓ કરેલ હતી, તેમજ એમાંથી કુલ કેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવેલ હતી અને કયા આધારે સહાય ચૂકવવામાં આવી અને બાકી રહેલ અરજીઓને કયા આધારે સહાય મળેલ નથી સહિતની માહિતી માંગવામાં આવી હતી। આ ઉપરાંત લખતર તાલુકામાં અગાઉ પાક નિષ્ફળ સહાય આપવામાં ભેદભાવ થયો હોવાની પણ રજૂઆત કરાઈ છે, કારણ કે ઘણા ગામોમાં 100% ખેડૂતોને સહાય મળી છે, તો અમુક ગામો એવા છે જ્યાં ચોક્કસ વર્ગને બાકાત રખાયા છે। આથી આ બાબતે યોગ્ય તપાસ કરવા પણ જણાવાયું છે। આ તકે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શક્તિસિંહ રાણા, ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અશોકભાઈ પટેલ, વિક્રમભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। આજે લખતર તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જે ગયા ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં અતિવૃષ્ટિથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકાને પણ ઘણું ખૂબ જ નુકસાન થયું હતું, એ સહાયથી વંચિત ખેડૂતોનો જે તે આજે લખતર તાલુકામાં 8,282 ખેડૂતો એવા છે કે જેને નિયત સમયમાં સહાય મળી ગઈ છે અને 6,576 ખેડૂતો એવા છે જેને આજ દિન સુધી સહાય મળી નથી। તો આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે અમે જવાબ માંગ્યો છે કે જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે એને કયા આધારે ચૂકવવામાં આવી છે અને જે ખેડૂતો બાકી છે એ કયા આધારે બાકી છે, એટલે એ માહિતી આજે માંગી છે। તેમજ નવો પરિપત્ર એવો થયો છે કે જે તે ખેડૂતોએ ફરીથી અરજીઓ કરવાની છે। આજે રાજકીય જાહેરાત એવી થઈ છે કે કોઈ ખેડૂતોએ અરજી કરવી નહીં પડે, ત્યારે અમે આજે એવી માંગણી કરીને એવો ખુલાસો માંગ્યો છે કે રાજકીય જાહેરાત એવી થઈ છે કે અરજીઓ નથી કરવાની। જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને કૃષિ વિભાગ તરફથી કોઈ પણ પરિપત્રમાં સુધારો થઈને આવ્યો નથી, ત્યારે ખેડૂતો અને અધિકારીઓ બંને બધા અવઢવમાં છે કે ખરેખર ખેડૂતોએ અરજી કરવી પડશે કે નહીં કરવી પડે। માટે આ બાબતે ખુલાસો માંગવા માટે આજે તાલુકા વિકાસ અધિકારી કચેરી લખતર ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ।